ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રતિનિધિઓ જાણે છે ખબર નથી આ કોઈ સંગઠનની ફરિયાદ કાલે જાહેરમાં મૂકો. મેં અત્યારે મારા કાને સાંભળ્યું છે કે હું કોઈના કપડાં ઉતારીને દોડું. આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે અને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો. મારામાં તો નૈતિકતા છે જ. હું મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે એમના એકલામાં નહીં, અમારામાંથી નૈતિકતા છે. આવો કોઈ વિષય આવ્યો જ નથી. ખોટી રીતે આ નામ ઉછાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપની સેન્સ પ્રક્રિયામાં શિસ્તના લીરે લીરા ઉડ્યા. વડોદરા શહેર ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે જામી પડી. હર્ષિત ઉર્ફે ગોપી તલાટીનો બફાટ વાયરલ થયો અને બેન બગડ્યા. શહેર પ્રમુખ માટે ફોર્મ ભરતી વખતે માથાકૂટ થઈ હતી. પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે બોલાચાલી થઈ. બંને ભાજપના નેતાઓ જાહેરમાં જ બાખડ્યા. આ દરમિયાન અન્ય નેતાઓ કાર્યકર્તાઓમાં સોંપો પડી ગયો. બાદમાં અન્ય નેતાઓએ બંને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. જો કે સંગઠનના નેતાઓ વચ્ચેનો આંતરિક વિવાદ જાહેરમાં થયેલી આ બબાલથી સપાટી પર આવી ગયો. જે મારું ચોક્કસપણે એવું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ પોતે ઝાંખો પડતો હોય તો એ ઝાંખાની સામે જે ઉજળું ને પ્રકાશમય છે તો એ એનાથી સહન થવાનું જ નથી. કારણ કે જે પોતે નથી કરી શક્યા એ બીજો કરી શકે છે એટલે એ લોકોથી સહન નથી થતું ને વિરોધ કરે છે. બાકી સંગઠનમાં અમે છીએ જ, સંગઠનમાં કોઈ આંતરિક વિવાદ છે જ નહીં. મારે સુનીતાબેન સાથે કોઈ પ્રોબ્લેમ નથી. મારે પાર્ટીના અન્ય કોઈ પદાધિકારી કે પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા સાથે કોઈ પ્રોબ્લેમ નથી. સુનીતાબેન ઇન્ટેન્શિયલી કોઈકના હાથા બનીને આવું કોઈ કાર્ય કરતું હોય તો એમને વિચારવું જોઈએ. તમારો વિડિયો એક વાયરલ થઈ રહ્યો છે. તમે કોઈ જૂથની અંદર ચર્ચા કરતા હતા કે બધાને કપડાં કાઢીને નચાઈએ. એવી કોઈ વાત જ બેન અમે નથી કરી. બિલકુલ ખોટી વાત છે, તથ્ય વિહોણી વાત છે. સુનીતાબેન આવા આક્ષેપ કેમ કરી રહ્યા એ સુનીતાબેનને આપ પૂછો. તથ્ય વિહોણી વાત છે. એવું બની શકે? પણ ભારતીય જનતા પાર્ટી શિસ્તની પાર્ટી છે. જ્યારે સેન્સ લેવાતું હોય ત્યારે આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય લાગે? બેન, ભારતીય જનતા પાર્ટી શિસ્તવાળી પાર્ટી છે. અમે પણ શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. આવી કોઈ વાત થઈ જ નથી. માત્ર ને માત્ર મારા પર કાદવ ઉછાળવા માટે આ કૃત્ય થઈ રહ્યું છે. હું ક્યાં બાકડ્યો છું ભાઈ? આ બધા મીડિયાના મિત્રો હાજર હતા. સુનીતાબેનને પૂછો, એનો જવાબ એ સારી રીતે આપી છે. જે દિવસે હું અધ્યક્ષ બન્યો 9મી નવેમ્બર 2020 તે દિવસથી હંમેશા ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થાય અને વડોદરા મહાનગરનો વિકાસ થયો મેં પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નમાં ક્યાંક ને ક્યાંક મારાથી ભૂલ થઈ હોય અથવા ક્યાંક ને ક્યાંક એમની લાગણી ન સંતોષાઈ હોય એને કારણે જો વિવાદ થયા હોય તો આવનારા સમયમાં આવા વિવાદ ના થઈને ચોક્કસ આપણે પ્રયત્ન કરીશું. પરંતુ અમારું જે લક્ષ્ય છે કે વડોદરા મહાનગરનો વિકાસ થાય, ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે, એ લક્ષ્યને અમે સમર્પિત છે અને લક્ષ્યના માર્ગમાં જો કોઈ પણ આવશે તો એને અમે ચલાવી લઈશું.